એક વસ્તુ યાદ રાખજો, જે નિયમિત ઠાકોરજીના દર્શન કરવા જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પોતે જોતા હોય. જે નિયમિત જતો હશે ને, ભલે ક્યારેક મોડોય થશે ને તો ઠાકોરજી કંઈક એવું કરશે કે દર્શન ખુલ્લા જશે. ત્યારે માનજો કે ઠાકોરજી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એટલા માટે ભગવત દર્શનનો નિયમ બનાવો. કદાચ અત્યારે તાપ નથી, પણ એકવાર આ રસને રૂપ માધુરીને ચાખજો. અમારી વેણુ ગીતમાં હરણીઓને જો ધન્યા સ્વમૂળ મતયો હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આ હરણીઓ મૂળ છે. પશુને પ્રેમ ક્યાં ખબર છે, પણ ગોપીઓ કહે કે અમને તો આ મૂળ હરણીઓમાં પણ એની આંખોમાં પ્રેમ દેખાય છે. પ્રણયાવલોકૈ, એની આંખમાં પ્રેમ. ભગવત દર્શન કેમ કરાય? નખ શીખ હોય કે શીખ નખ હોય, પણ પ્રભુના સર્વાંગના દર્શન કરવા. મનોરથના પણ જયારે દર્શન કરવા જાઓ ત્યારે કેવળ ઠાકોરજીને જોઈને પાછા ના હોય. ત્યારે સજાવટમાં જે ગોપીઓ હોય, ગાયો હોય, પક્ષીઓ હોય, હરણીઓ હોય, એ બધાના દર્શન કરવા જોઈએ. કારણ કે એકવાર ઠાકોરજી આગળ આ બધાને પધરાવ્યા ને પ્રભુ બિરાજ્યા. પ્રભુ નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે, અને પ્રભુ બિરાજી ગયા પછી એ મનોરથ. ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એટલે જ્યારે પણ ભગવત દર્શન મનોરથના કરવા જાઓ, સીધા ઠાકોરજીને પહેલા નહીં જુઓ. એમ પણ હવેલીમાં જયારે દર્શન કરવા જાઓ સીધા પ્રભુને જુઓ ને, એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે જુઓ. અને હવે ઠાકોરજી સામે જોજો, કંઈક જુદા જ દર્શન કરો. આ કોઈક ભાવે લોભતા, મધ્વાખ્યાનમાં કહ્યું ને કે આ જેટલા પણ ઠાકોરજીના સજાવટના રાખવામાં આવ્યા, એ ગોપી હોય, ગ્વાલ હોય, ગાયો હોય, હરણાઓ હોય, પશુ પંખી, મોર પોપટ આદિ હોય, બધાના દર્શન કરી, કારણ કે વિવિધ ભાવથી બિરાજે, એમના બધાના દર્શન કરી અને હવે ઠાકોરજી સામે જોયું તો કંઈક જુદા જ દર્શન કરે. કારણ કે ભાવવાળા ભગવતીઓને જુઓ ને તો તમારી અંદર પણ ભાવ પ્રગટે. અને એટલા માટે આ એક વિવેક. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, પ્રભુને જોવાની લાલસા વૈષ્ણવમાં હોવી જોઈએ. તો ક્યારે રાતના સુતા સુતા સખીઓ ભીનો થયો કે પ્રભુ આટલા વર્ષથી સેવા કરું છું, હવે ક્યારે કૃપા કરશો? આપ ઘરે પધારે 20 વર્ષ થઈ ગયા, રોજ મિશ્રી ભોગ કરું, શૃંગાર કરું, આ બધું કરું, પણ પ્રભુ હવે ક્યારે? કેટલી મારે પ્રતીક્ષા કરવા? આપની કૃપા ક્યારે થશે? હું તો બધું આરોગાઉં, પણ પ્રભુ હું તો એ ઈચ્છું છું કે આપ ક્યારે કહો કે મારા માટે આ બનાવો. હું તો બધું ધરાવું, પણ મારા ભક્તની આ લાલસા છે કે આપ મને કહો કે આજે મને આ ધરાવો, આજે આ પહેરાવો, મને આ ગમે છે, મને આ નથી ગમતું. પ્રભુ હું તો એ દિવસની પ્રતીક્ષા કરું છું જ્યારે મારા પ્રેમનો પ્રતિસાદ આપ આપો. કારણ કે પ્રતિસાદ વગર પ્રેમ પણ અધૂરો લાગે ને. જ્યાં પ્રતિસાદ ન મળે ત્યાં પ્રેમની પૂર્તિ ક્યાં થાય? અને એટલા માટે આ લાલસા, કૃષ્ણ દર્શન, અનેક ચરિત્રો આપણે ત્યાં ભક્તોના છે. એનો તો જેટલો આ શબ્દનો જેટલો વિસ્તાર કરી શકાય. આ ભક્તની એક અવસ્થા છે કે ભક્તની અંદર ભગવાનને જોવાની લાલસા હોવી જોઈએ. તો આપણી અંદર લાલસા ખરી? જેમ સવારે ચા ન પીધી હોય માથું ચડી જાય, એમ દર્શન કર્યા વગર માથું ચડ્યું કે આજે આખો દિવસ ઠાકોરના દર્શન નથી, આજે માથું બહુ ભારે. કારણ કે વ્યસન અવસ્થા જ્યારે થાય ત્યારે એના વગર પ્રેમના પણ જ્યારે 10 લક્ષણ બતાવ્યા, એમાં ચક્ષુ પ્રીતિ આ પહેલું લક્ષણ. પ્રેમની 10 અવસ્થાઓમાં એની પહેલી અવસ્થા છે એને જોવાની ઈચ્છા, એના દર્શનની લાલસા. શિક્ષાપત્ર સાંભળવા તમે બેઠા છો, નિયમ કરજો કે જે ભગવાને આંખો આપી છે એ ભગવાનને એ આંખોથી રોજ એકવાર જોવા દે. જેને એ આંખો આપી છે, કારણ કે અમારા ગોપીઓ તો કે અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં ગોપીઓ કહે કે જ્યારે પ્રભુ આપને જોયા ને ત્યારે સમજમાં આવ્યું કે સારું થયું આપે અમને આંખો આપી. ત્યારે અમને આંખો ફલાત્મક આપ લાગ્યા આંખો. કારણ કે અત્યાર સુધી સંસારને જોતા હતા
ત્યારે એમ થયું કે શું આના માટે ભગવાને આંખો આપી? આજ બધું જોવા માટે? પણ જ્યારે આપને જોયા ત્યારે સમજાયું કે પ્રભુએ શેના માટે અમને નેત્રો આપ્યા. આજે અમારા નેત્રો સફળ થયા, કારણ કે નેત્રોનું ફલ અક્ષણવતામ ફલ ઇદમ. મહાપ્રભુજી તો કહે એકાદશ ઇન્દ્રિયોનું ફલ ઠાકોરજી. આ દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં લાગે ત્યારે જ એની સાર્થકતા અને સફળતા. આ નેત્રો નયનન મે દો ચંદા બસો મેરે નયનન મે. અનેક અનેક પદો આપણે નેત્રો પર જો કીર્તન સાહિત્યને જોવા જઈએ તો કેટલું વર્ણન આપણને મળે. કેટલા પ્રકાર. કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, અનેક પ્રકારના વર્ણન આપણને જોવા મળે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા. નિયમ બનાવજો, રોજ જે દર્શન તમને અનુકૂળ આવે, પણ અચૂક. ઘરે કરો તો ઉત્તમ, હવેલીએ જાઓ તો બી ઉત્તમ. જ્યાં તમને અનુકૂળતા, જ્યાં તમારી ભાવના વધારે જાગે, જ્યાં તમને શ્રદ્ધા વધારે જાગે, કોશિશ કરો કે પ્રભુની સન્મુખતા રાખી. ખાસ યુવાનોને કહું, તમે કદાચ વ્યસ્ત હો, નક્કી કરો, એવું સમય ગોઠવો કે મારે પ્રભુની સન્મુખ રહેવું, સન્મુખતા રાખવી. અને એવો નિયમ બનાવો, એવી વ્યવસ્થા બનાવો કે દિવસમાં એકવાર પ્રભુની સન્મુખ જરૂર થઈ. એની દ્રષ્ટિ પડશે, તમારું સૌભાગ્ય ખીલી જશે. જે સૌભાગ્ય મેળવવા માટે સંસારમાં ભાગા દોડી કરો છો, એ કેવલ પ્રભુની એક કૃપા દ્રષ્ટિ માત્રથી થઈ જશે. જન્મ જન્માંતરના અપરાધો બળી જશે. જેમ કોઈ ઓરડો 20 વર્ષથી બંધ હોય, અંધારું હોય, એ અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે? તો કે વર્ષની ક્યાં વાત, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં અંધારું દૂર થઈ જાય. એમ જ અનેક જન્મોના કર્મો અને અજ્ઞાનના અંધકાર આપણી અંદર છે. તેને દૂર કરવા શું ઉપાય? બસ પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે અને જન્મ જન્માંતરના અપરાધો ત્યાં બળી જાય. અને એટલા માટે પાપથી મુક્ત થવાનો એક ઉપાય પ્રભુની સન્મુખતા, પુણ્ય સંચયનો એક ઉપાય, સૌભાગ્ય પ્રાપ્તિનો એક ઉપાય પ્રભુની સન્મુખતા. જો તમે તમારું ભલું ઈચ્છતા હો, તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો, તમે તમારું મંગલ ઈચ્છતા હો, તમે જીવનમાં સૌભાગ્ય ઈચ્છતા હો, એક જ સીધો સરળ ઉપાય પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ ઉભા રહો. આટલો એક પ્રયોગ કરી જોજો, જીવનમાં બદલાવ શરૂ થઈ જશે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્ના થયા. ત્રીજું લક્ષણ, ત્રીજું કર્તવ્ય બતાવ્યું. વૈષ્ણવે જીવનમાં કઈ રીતે જીવવું, આ સંસારમાં કેમ રહેવું. આપણે સંસારમાં છીએ, પણ સંસાર આપણામાં ન હોવું જોઈએ. જલ માટે નાવ છે, પણ નાવમાં જલ આવી જાય તો નાવ ડૂબી જાય. અને એટલા માટે વૈષ્ણવ કઈ રીતે સંસારમાં રહે છે? લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાથ થયા. લૌકિક વૈદિક કરે છે વૈષ્ણવ,